નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા શહેરમાં ગેસ ચોરી અને ગેરકાયદેસર રિફિલિંગનો મોટો ભાંડો ફૂટ્યો છે। અટલાદરા વિસ્તારમાં એસઓજી ટીમે રેડ કરીને બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે। માહિતી મુજબ અટલાદરા ખાતે શ્રીમય ફ્લેટ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ગેસ બોટલમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી રિફિલિંગ કરવામાં આવતું હતું। ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ સ્થળ પર રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। રેડ દરમિયાન એક ટેમ્પોમાં બે ઇસમો ઘરેલું ગેસ બોટલોમાં પાઇપ દ્વારા ગેસ ભરેલા હતા, જેને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ વિશાલ મહેન્દ્રભાઈ થોરાટ અને રાહુલ ભીમરાવ ગવરે તરીકે થઈ છે। બંને આરોપીઓ ગેસ એજન્સીમાં ડ્રાઈવર અને હેલ્પર તરીકે કામ કરતા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગ્રાહકોને ગેસ ડિલિવરી કરવા પહેલા સીલબંધ બોટલોમાંથી થોડો ગેસ કાઢી ખાલી બોટલોમાં ભરી ગેરકાયદેસર વેચાણ કરતા હતા। આ રીતે તેઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા અને પોતાનો આર્થિક લાભ મેળવનાર હતા। સાથે જ રહેણાંક વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇન નીચે આ જોખમી પ્રવૃત્તિ કરતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતા હતી। પોલીસે સ્થળ પરથી કુલ 1,31,000થી વધુનો મુદ્દામાલ સાથે ટેમ્પો, ગેસ બોટલ, મોબાઈલ ફોન અને રિફિલિંગ સાધનો કબજે કર્યા છે। આ મામલે પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી એક આરોપી હાલ ફરાર છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે।